વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આજે આપણે એક સરસ મજાનો ટોપિક જે સૌથી વધારે અગત્યનો ટોપિક છે. પરીક્ષાની અંદર ઘણીવાર એક પ્રશ્ન પણ પૂછાય છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એના ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આજનો મહત્વનો ટોપિક છે દ્રાવ્યતા. હવે દ્રાવ્યતા તમે ઘણીવાર આગળના ધોરણની અંદર આ શબ્દ સાંભળ્યો હશે, બરાબર છે? પણ છતાં એકવાર આપણે એને યાદ કરી લઈએ તો દ્રાવ્યતા કોને કહેવાય? તો દ્રાવ્યતા માટે અચળ તાપમાને ચોક્કસ દ્રાવકના જથ્થામાં મહત્તમ પદાર્થ ઓગાળવામાં આવે તેને દ્રાવ્યતા કહે છે. ચલો મિત્રો આપણે આને હવે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ કે જેથી આજના ટોપિકની અંદર આપણને ખબર પડે. ચલો દ્રાવ્યતાનું શું કહેવાય? અચળ તાપમાને, એટલે તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અચળ તાપમાને ચોક્કસ દ્રાવકના જથ્થામાં, એટલે અહીંયા દ્રાવકનો જથ્થો પણ કેવો કીધો છે? ચોક્કસ કીધો છે, એટલે નક્કી છે, નિશ્ચિત છે. જથ્થામાં મહત્તમ પદાર્થ ઓગાળવામાં આવે. મહત્તમ પદાર્થ એટલે મેક્સિમમ, સૌથી વધુમાં વધુ પદાર્થ અંદર ઓગળી શકે. ઉદાહરણ તરીકે 1 લિટર પાણીની અંદર હું 50 ગ્રામ ખાંડ ઓગાળી દઉં. ફરીથી કહું છું, 1 લિટર પાણીની અંદર 50 ગ્રામ ખાંડ ઓગાળી દઉં તો એની અંદર લગભગ 49.9 ગ્રામ જેટલી ખાંડ ઓગળી જાય. 49.9 ગ્રામ જેટલી ખાંડ ઓગળી જાય અથવા 1 લિટર પાણીમાં દ્રાવ્ય થઈ જાય. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ટોટલ ખાંડ કેટલી હતી આપણી જોડે? તો 50 ગ્રામ હતી. તો આના આધારે એવું કહી શકીએ કે 50 ગ્રામ ખાંડમાંથી મોટાભાગની ખાંડ ઓગળી ગઈ છે, અથવા મહત્તમ ઓગળી ગઈ છે, અથવા મેક્સિમમ ઓગળી ગઈ છે. તો જે આ ઓગળવાની જે ક્ષમતા છે, જે ઓગળી ગઈ છે ખાંડ, એને આપણે શું કહીશું? દ્રાવ્યતા કહીશું. દ્રાવ્યતાનું દેશી ભાષામાં આપણે વાત કરીએ તો ઓગાળવું અથવા ઓગળી જવું, જેને બીજા શબ્દમાં દ્રાવ્ય કર્યું પણ કહી શકાય. હું આના માટે એક વાક્ય એવું પણ બોલી શકું કે 1 લિટર પાણીમાં 49.9 ગ્રામ ખાંડ દ્રાવ્ય થઈ. 1 લિટર પાણીમાં 49.9 ગ્રામ ખાંડ દ્રાવ્ય થઈ. એટલે દ્રાવ્ય, દ્રાવ્યતા, ઓગાળવું, આ બધા શબ્દો લગભગ સિમિલર શબ્દો છે, એટલે સમાનાર્થી જેને આપણે કહી શકીએ. બરાબર મિત્રો? ચલો આ તો આપણે દ્રાવ્યતાની વાત કરી. और દ્રાવ્યતા કેવા પ્રકારની હોઈ શકે એ આપણે થોડુંક સમજી લઈએ. આમ તો દ્રાવ્યતા ઘણા બધા પ્રકારની હોઈ શકે, કારણ કે આપણે ચેપ્ટરની શરૂઆતની અંદર આપણે દ્રાવણના પ્રકાર જોયા હતા. ટોટલ 3 પ્રકાર હતા: વાયુમય, પ્રવાહી અને ઘન. એ ત્રણેયની અંદર પાછા 3 ઉદાહરણ, એટલે ટોટલ 9 પ્રકાર હતા. 9 એના ઉદાહરણ હતા, બરાબર? અને એ 9 ઉદાહરણની અંદર જે દ્રાવ્ય પદાર્થ, દ્રાવકની અંદર જે દ્રાવ્ય થાય છે, એના માટે પણ આ દ્રાવ્યતાનો ઉપયોગ થઈ શકે છે. પણ સૌપ્રથમ નંબર 1, ઘન પદાર્થનું અથવા ઘન પદાર્થની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. ચલો મિત્રો, આ ટોપિક જે છે ને
એ આ ટોપિક તમારા બુકની અંદર એક પેજની અંદર આપેલો છે, પણ આ ટોપિક તમારા પરીક્ષા માટે ઉપયોગી નથી. આના પછીનો જે દ્રવ્યતાનો બીજો ટોપિક આવે છે એ તમારા પરીક્ષા માટે ઉપયોગી છે, બરાબર? જે વાયુ માટે આવશે. કોના માટે મિત્રો? વાયુ માટે, બરાબર? આની અંદર તમારા પરીક્ષામાં ઉપયોગી નથી, પણ જાણવો એટલા માટે જરૂરી છે કે એ ટોપિકમાંથી 1 માર્ક્સના MCQ ઘણીવાર પૂછાતા હોય છે. તો એના આપણે સામાન્ય રીતે સમજી લઈએ. જો કે આ એકદમ સરળ ટોપિક છે, તમે જો ઘરે વાંચશો ધ્યાનથી તો પણ તમને ખબર પડી જશે, કારણ કે તમે 11મા ધોરણની અંદર આના વિશે થોડોક અભ્યાસ કરી રહ્યા છો, બરાબર? ચલો આને સમજીએ. ઘન પદાર્થની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા. આપણે આગળ જે ઉદાહરણ આપ્યું એ જ ઉદાહરણ ફરીથી લઈ શકીએ છીએ. દાખલા તરીકે પ્રવાહી દ્રાવક, એટલે પ્રવાહી દ્રાવક આપણા માટે શું કહેવાય? તો પાણી. પ્રવાહી દ્રાવક આપણા માટે શું કહીશું? એને પાણી કહીશું. પણ માની લો કે કેવા દ્રાવ્યની વાત કરી છે, તો ઘન દ્રાવ્ય. ઘન દ્રાવ્ય એટલે ઘન પદાર્થ પ્રવાહી પદાર્થની અંદર ઓગાળવાનો છે. પણ કેવી રીતે, શું આપણે સમજીએ. પાણીની અંદર ઘન દ્રાવ્ય એટલે કે ખાંડ, પછી મીઠું, એના પછી NaOH, બરાબર? એના પછી આપણે MgSO4, મેગ્નેશિયમ સલ્ફેટ, બરાબર? આ બધા જે ઘન પદાર્થો છે, આ બધા એ ઘન પદાર્થોને પાણીની અંદર સરળતાથી ઓગાળી શકાય છે. પાણીની અંદર આ બધા પદાર્થોને સરળતાથી ઓગાળી શકાય છે, પરંતુ ઘણા એવા ઘન પદાર્થો છે કે જે પાણીની અંદર ઓગળી શકતા નથી. ઉદાહરણ તરીકે નેપ્થેલિન, એના પછી એન્થ્રેસિન. આ બે કાર્બનિક પદાર્થો છે, જે કાર્બનિક પદાર્થો તમારા રસાયણ વિજ્ઞાન ભાગ 2 ની અંદર આ બંનેનો ઉપયોગ આવશે. એટલે હાલ એની ડિટેલમાં ચર્ચા નથી કરતા, પણ આ શબ્દો આપણે સમજી લઈએ. નેપ્થેલિન અને એન્થ્રેસિન આ બંને ઘન પદાર્થો છે, ઘન કાર્બનિક પદાર્થો. કેવા મિત્રો? બંને ઘન કાર્બનિક પદાર્થો છે જે પાણીમાં ઓગળી શકતા નથી, પણ આ બંને પદાર્થો બેન્ઝીન જેવા પ્રવાહી પદાર્થની અંદર ઓગળી શકે છે. બેન્ઝીન જેવા પ્રવાહી પદાર્થને ઓગળી શકે છે, બરાબર? એટલે મિત્રો તમને એક પ્રશ્ન થશે કે આવું કેમ? તો આનું એક જ કારણ છે કે બંને પદાર્થ વચ્ચેની ધ્રુવીયતા. ધ્રુવીયતા શબ્દ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા. ધ્રુવીયતા, બરાબર? એ ધ્રુવીયતાનો મતલબ એવો થાય કે બંને જે પદાર્થો છે એકબીજા પ્રત્યે આકર્ષિત થતા હોય, બરાબર? અથવા એનું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ધરાવતું હોય. ધ્યાન રાખજો મિત્રો, શબ્દ સાંભળજો. ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજા પ્રત્યે સ્વીકારવાની વૃત્તિ ધરાવતું હોય એને ધ્રુવીય કહેવામાં આવે છે. અહીંયા પાણીની સાથે જે 4 ઘન પદાર્થો લખ્યા છે એ બંને એકબીજાના ધ્રુવીય પદાર્થો છે. પાણી, ખાંડ તો એકબીજાના ધ્રુવીય, કારણ કે સરળતાથી ઓગળી શકે. કેમ ઓગળે? કારણ કે બંને એકબીજા સાથે આકર્ષિત થઈ શકે છે, એટલા માટે બંને એકબીજા સાથે ધ્રુવીય છે, એટલે સરળતાથી ઓગળી શકે છે. પણ પાણી અને નેપ્થેલિન એ એકબીજાના ધ્રુવીય નથી, એકબીજાના અધ્રુવીય પદાર્થો. એક ધ્રુવીય હોય અને એક અધ્રુવીય હોય તો ઓગળી શકે નહીં. બંને ધ્રુવીય પદાર્થો જોઈએ. પાણી પણ ધ્રુવીય હોય, ખાંડ પણ ધ્રુવીય હોય. એવી રીતે માની લો બેન્ઝીન અધ્રુવીય હોય તો સામેનો પદાર્થ પણ કેવો હોવો જોઈએ? અધ્રુવીય હોવો જોઈએ. માની લો પાણી ધ્રુવીય છે તો બધા પદાર્થો કેવા હોવા જોઈએ? ધ્રુવીય હોવા જોઈએ, તો જ એકબીજા સાથે ઓગળી શકે છે. પરંતુ બેન્ઝીન કેવો પદાર્થ છે? અધ્રુવીય છે. બેન્ઝીન અધ્રુવીય હોવાથી
એની અંદર જે પદાર્થ ઓગાળવાનો છે એ પદાર્થ પણ કયો હોવો જોઈએ તો અધ્રુવીય હોવો જોઈએ. ધ્યાન રાખજો મિત્રો, આ ઘન પદાર્થની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા, આ બંને પ્રવાહી દ્રાવકો છે અને બધા જ ઘન પદાર્થો છે અને એની દ્રવ્યતા છે. બીજું મિત્રો, જ્યારે આ પદાર્થ પ્રવાહી પદાર્થની અંદર દ્રાવ્ય થતો હોય તો એક સમય એવો આવે કે તેમાં ગતિશીલ સંતુલન ઉત્પન્ન થાય છે. તો ગતિશીલ સંતુલન માટે હું તમને આખી થિયરી સમજાવું નહીં, કારણ કે આપણે ચેપ્ટર નંબર 7 સંતુલન 11 ધોરણ એની અંદર આપણે ભણી રહ્યા છીએ. સંતુલનમાં એક સિમ્પલ તમને સમજાવી દઉં કે જ્યારે દ્રાવ્ય પદાર્થ એની અંદર ઓગળી જાય, ત્યારે દ્રાવ્યનું પ્રમાણ અને દ્રાવકનું પ્રમાણ અથવા દ્રાવણનું પ્રમાણ જ્યારે એકબીજા સાથે સમાન વેગ ધારણ કરે છે, ત્યારે એ સંતુલન ગતિશીલ સંતુલન તરીકે ઓળખાય છે. ફરી એનું ઉદાહરણ આપું. દાખલા તરીકે પાણીની અંદર ખાંડ આપણે ઓગાળી છે. હવે ખાંડ ક્યાં સુધી ઓગળશે કે જ્યાં સુધી ખાંડ અને પાણીના વેગમાં સમાનતા નહીં થાય ત્યાં સુધી. બંનેનો વેગ વધઘટ થઈ જશે. ક્યાં સુધી વધઘટ થશે કે જ્યાં સુધી ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી. પછી જેવી ખાંડ સંપૂર્ણ ઓગળી જશે એટલે બંનેનો વેગ બંધ થઈ જશે, બંને એકબીજામાં દ્રાવ્ય થવાનું બંધ થઈ જશે, એટલે વેગ સ્ટોપ થઈ જશે. વેગ એક વખત બંનેનો સમાન હશે. એ વખત જે બંનેનો વેગ સમાન હોય એને આપણે શું કહીશું? ગતિશીલ સંતુલન કહીશું. બરાબર. લસેટેલ સિદ્ધાંત પ્રમાણે જોવા જઈએ તો ગતિશીલ સંતુલનની અંદર વેગ એકબીજાના સમાન હોય છે અને એ સિદ્ધાંત પ્રમાણે આપણે આ દ્રવ્યતા સમજી શકાય છે. બરાબર મિત્રો. એટલે તમે ટોપિક વાંચજો, તમને કોઈ ખબર ના હોય તો તમે મને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. બરાબર. પણ આ થિયરી માટે એટલો જરૂરી નથી. બરાબર. હવેનો જે ટોપિક છે એ જરૂરી છે. વાયુ પદાર્થની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. ચલો, બંનેમાં શું ફરક છે? તો આ ઘન પદાર્થની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા હતું, આ વાયુ પદાર્થની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા છે. એટલે ખાલી આટલો ફરક છે, ઘન અને વાયુ. ચલો, એક બીજી વસ્તુ તમે તરફ ધ્યાનમાં રાખવી છે મિત્રો કે ઘન પદાર્થ જ્યારે પ્રવાહની અંદર ઓગળીએ અને જો એ વખતે એના તાપમાનમાં જો વધારો કરીએ, જ્યારે ઘન પદાર્થ પ્રવાહી દ્રાવકમાં ઓગાળતા હોય, ખાલી ખાંડને તમે પાણીની અંદર ઓગાળો છો તો એને તમે ચમચીથી એને લાવવું પડશે તો ઓગળશે. પરંતુ એની સાથે સાથે તમે જો તાપમાનમાં એનો વધારો કરશો અથવા એના આપણે ઘરની જે સગડી હોય એ સગડી પર મૂકીને પછી ખાંડ ઓગાળવાનો પ્રયત્ન કરશો તો એ ઝડપથી ઓગળી જશે. આનો મતલબ એવો થયો મિત્રો કે ઘન પદાર્થ જ્યારે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય કરતા હોય ત્યારે તાપમાન વધારતા દ્રાવ્યતા વધે છે. તાપમાન વધારતા દ્રાવ્યતા વધે છે, મતલબ ઓગાળવાની ક્ષમતા વધે છે, જે દ્રાવ્યતા શું થશે? વધે છે. બરાબર. પરંતુ બહારના દબાણની કોઈ અસર થતી નથી. એટલે ઘન પદાર્થની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા તાપમાન ઉપર આધારિત છે પરંતુ દબાણ ઉપર આધારિત નથી. તાપમાન ઉપર આધારિત છે. હવે આના કરતા વિરોધી છે વાયુ પદાર્થ. વાયુ પદાર્થ જે છે ને એ તાપમાન નહીં પણ દબાણ પર આધારિત છે. કોના પર આધારિત છે? દબાણ પર આધારિત છે. ચલો, આનું આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ કેવી રીતે દબાણ પર આધારિત છે. તો અહીંયા હું બે પાત્ર દોરું છું.
વાયુમય પદાર્થની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા સમજવા માટે આપણે બંને આકૃતિને સમજવી પડશે, બરાબર. અને આ ઘણીવાર પરીક્ષામાં આનો પ્રશ્ન પૂછાતો હોય છે, બરાબર. આમ તો એક્ઝેક્ટ પ્રોપર આવો પ્રશ્ન નહીં, પણ હેનરીનો નિયમ તરીકે આને ઓળખવામાં આવે છે અને એવી રીતે પૂછાતો હોય છે. એ પછી આપણે જોઈએ, પહેલા આને સમજી લઈએ, બરાબર. ચલો, અહીંયા તમને બે પાત્રો આપેલા છે. બંને પાત્રની અંદર નીચેના ભાગમાં દ્રાવણ આપેલું છે. નીચેના ભાગમાં શું આપેલું છે? દ્રાવણ. તો કોનું દ્રાવણ છે? તો એ દ્રાવણની અંદર, આ દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થ તરીકે વાયુ છે અને દ્રાવક પદાર્થ તરીકે પ્રવાહી છે, બરાબર. સેમ કન્ડિશન બીજી આકૃતિની છે, બરાબર. હવે એક ભાગમાં દ્રાવણ આપ્યું છે, ઉપર બીજા ભાગની અંદર માત્ર વાયુમય દ્રાવ્ય છે, મતલબ એકલો વાયુ જ છે, બીજું કશું જ નથી. ને આટલા ભાગમાં દ્રાવણ છે, આટલા ભાગમાં એકલો વાયુ છે, બરાબર. હવે આ ઉપર એક પિસ્ટન દર્શાવેલું છે. પિસ્ટન, એ પિસ્ટનને જો ઉપરથી દબાણ આપવામાં આવે, પિસ્ટનને ઉપર જો દબાણ આપવામાં આવે તો આકૃતિ 2 પ્રમાણે વાયુમય દ્રાવ્યનું કદમાં ઘટાડો થયો. તમે જોઈ શકો, અહીંયા કદ કેટલું હતું? મોટું કદ હતું, પણ જેવો અહીંયા દબાણ આપવામાં આવ્યું તો કદમાં શું થયો? ઘટાડો થયો. તો ચલો, દબાણના કારણે કદમાં ઘટાડો, દબાણના કારણે કદમાં ઘટાડો. ચલો, બીજું શું ફેરફાર થાય? તો બીજો ફેરફાર, વાયુને હંમેશા તમે દબાણ આપો ત્યારે એના કણના વેગમાં વધારો થાય. દબાણ તો વાયુ તમે દબાણ આપો તો એના અંદર જે કણ, વાયુના કણો છે, નાના નાના સૂક્ષ્મ કણો, એના વેગમાં વધારો થાય છે. બીજો પોઈન્ટ, સૂક્ષ્મ કણોના વેગમાં વધારો. ચલો, બીજું અહીંયા બીજું શું ફેરફાર થાય છે? તો આ વાયુમય દ્રવ્યના કણોની સંખ્યા ઓછી હતી, અહીંયા વાયુમય દ્રવ્યની સંખ્યા વધારે છે. દબાણના કારણે શું થાય છે? જે વાયુમાં જે કણો હોય એની સંખ્યા શું થાય? વધી જાય. તો બીજો પોઈન્ટ એ કે વાયુમય દ્રવ્યની સંખ્યા વધે છે. ચલો, બીજી વસ્તુ, તમે એના ઉપર દબાણ આપો છો, દબાણ આપશો એટલે એની સંખ્યા વધશે તો ખરા, પણ એ જે સંખ્યા વધશે એ આ જે વચ્ચેની સપાટી છે એ સપાટી ઉપર પ્રેશર આપશે. સપાટી પર શું આપશે? દબાણ આપશે. અને સપાટી પર જો દબાણ આપશે ત્યારે આ જે કણો ખરા ઉપરના વાયુના કણો, એ કણો આ દ્રાવણની અંદર પસાર થશે. ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ઉપરની પિસ્ટન દ્વારા તમે દબાણ આપો છો એ વખતે વાયુમય દ્રાવ્યના જે કણો છે એ કણો કોની અંદર પસાર થશે? દબાણના કારણે. તો દ્રાવણની અંદર પસાર થશે. દ્રાવણની અંદર જેવા પસાર થાય એટલે આની અંદર ઓગળી જશે. દ્રાવ્યની અંદર જેવા દ્રાવ્ય પદાર્થ પસાર થાય શું થાય? ઓગળી જાય. ફરીથી યાદ રાખો, ફરીથી આ ટોપિક બોલું છું, અહીંયા સમજવા જેવું છે. જ્યારે હું અહીંયાથી દબાણ આપું છું ત્યારે વાયુમય દ્રાવ્યના કણો દ્રાવણની અંદર પસાર થાય છે અને ઓગળી જાય છે અથવા દ્રાવ્ય થઈ જાય છે. એટલે બંને આકૃતિમાં શું ફરક થશે? પહેલી આકૃતિ કરતાં બીજી આકૃતિમાં દ્રાવણની અંદર દ્રાવ્યતામાં વધારો થશે. ધ્યાન રાખજો, દબાણના કારણે દ્રાવણમાં દ્રાવ્યતા વધે છે. અહીંયા દ્રાવ્યતા ઓછી હતી, અહીંયા દ્રાવ્યતા વધી ગઈ. કેમ? કારણ કે ઉપરથી દબાણ આવ્યું અને એ દબાણના કારણે જે વાયુમય કણો હતા એ દ્રાવણની અંદર પસાર થઈ ગયા. દ્રાવણની અંદર પસાર થઈ ગયા એટલા માટે અહીંયા દ્રાવ્યતા વધી ગઈ. બરાબર? એટલે આ પોઈન્ટના આધારે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ વાયુ જ્યારે પ્રવાહીની અંદર દ્રાવ્ય થતો હોય ત્યારે એના દબાણમાં વધારો કરવામાં આવે
દ્રાવ્યતા વધે છે તો તેની દ્રાવ્યતા વધે છે મતલબ વાયુ પદાર્થની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા કોના ઉપર આધારિત છે તો દબાણ ઉપર આધારિત છે દબાણ ઓછું તો દ્રાવ્યતા ઓછી દબાણ વધારે તો દ્રાવ્યતા વધારે પણ બીજી વસ્તુ આ બંને આકૃતિની અંદર તાપમાન અચળ છે આમાં તાપમાનની કોઈ અસર થતી નથી એટલે આ જે પદાર્થ છે આ જે દ્રાવ્યતા કરી એ તાપમાનના અસર તાપમાનના આધારે નથી તો કોના આધારિત છે દબાણના આધારિત છે ખબર પડી કે મિત્રો હવે તમે આ આકૃતિ દોરી અને આ ચાર મુખ્ય પોઈન્ટ લખી શકો છો અને બાકી ડિટેલમાં જો તમારે લખવું હોય તો તમે તમારા પાઠ્ય પુસ્તકની અંદર તમે જોઈને વિગતવાર એને સમજીને લખી શકો છો બરાબર મિત્રો તો આટલું તમે લખી લો ચલો મિત્રો મને એવું લાગે તમને લખાઈ ગયું છે બરાબર હવે આના પછી મેં તમને હમણાં શરૂઆતમાં વાત કરી હતી કે આની અંદર આપણો જે ટોપિક છે સૌથી મહત્વનો ટોપિક છે જે પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાય છે એટલે મોસ્ટ આઈએમપી ટોપિક છે બરાબર એ ટોપિકને આપણે સમજી લીધો પણ જે મોસ્ટ આઈએમપી મેં તમને જે પ્રશ્ન પૂછવાનો કયો છે એ આ જ ટોપિકના આધારે એક છે હેનરીનો નિયમ હેનરીનો નિયમ આ નિયમ આપણે આવતીકાલે જોઈશું કારણ કે 3 થી 4 માર્ક્સનો આ નિયમ છે એટલે એને થોડું વ્યવસ્થિત આપણે સમજવું પડશે બરાબર મિત્રો આજના ટોપિકમાં તમને ખબર પડી છે એવું હું માનું છું બરાબર આવજો મિત્રો